રાજ્યના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાજ્યના અલગ અલગ જિલ્લામાં હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આત્મનિર્ભર બન્યા છે। ખેડૂત યાસીનભાઈ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આત્મનિર્ભર બન્યા છે। રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ હવે ધાર્યું પરિણામ પણ મેળવે છે। છેલ્લા 6 વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। મહત્વનું છે કે ખેતરમાં સેન્દ્રિય ખાતર બનાવવા બાયો પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે। આસપાસના ખેડૂતોને પણ સેન્દ્રિય ખાતર તેઓ પહોંચાડે છે। રાજ્યના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। વાંકાનેરના ધમલપર ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણા પૂરું પાડી રહ્યા છે। સરકાર તરફથી અઢળક પ્રયાસ થઈ ગયા, ખેડૂતને લેતા નથી આવડતું, સરકાર દેવા બેઠી છે। એની અંદર આત્મા છે, આગાખાન છે, એફપીઓ છે, તો અઢળક જિલ્લામાં છે, તાલુકામાં લેવલે, પણ એ તમારે ગામ સેવક હારે કોન્ટેક્ટ કરી અને તમારે કરી લેવાનો, એટલે અઢળક તમને જેવા ફાયદા જોતો હોય ને મળી। એની અંદર વાત કરી તો સહાયની અંદર કરી તો ગાયની સહાય આવે 900 રૂપિયા મહિને। બીજું કરો તો ભોંયતરિયું કરે કલેક્શન કરવા માટે ગૌમૂત્ર, એનું કસ્ટર કે આપણે જે કહીએ કે ધાબુ જીવામૃત બનાવવા માટે ગૌમૂત્ર ભેગું કરવા માટે એ સહાય પણ આપે છે।